યદા બહિર્મુખાયોયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તા દયોપ્યતઃ. અલૌકિકો હિ કૃષ્ણ પ્રભુ મનોતે નૈવ લૌકિકમ. મારા કૃષ્ણ પ્રભુ એ સંપૂર્ણ રીતે અલૌકિક છે અને આ કૃષ્ણથી ક્યારે પણ જીવનમાં બહિર્મુખ થતા નહીં. અને જ્યારે જ્યારે તમે કૃષ્ણ ભગવાનથી બહિર્મુખ થશો ત્યારે આ કાલનો પ્રવાહ એ તમને એવો ગ્રસીભૂત કરી લેશે કે તમે પછી એમાંથી ક્યારે પણ બહાર નહીં નીકળી શકો. અને બહુ સાચી વાત છે કે એક ક્ષણ પણ જો કૃષ્ણનો આશ્રય જ્યારે આપણે છોડીએ છીએ ને ત્યારે આ ભવસાગરમાં ક્યાંક ને ક્યાંક કાળના આ ચક્રવ્યૂહના અંદર ડૂબતા આપણા જાતને મહેસૂસ કરીએ છીએ. તમે કોઈ નાવના અંદર નદીમાં જતા હો ને પેલો નાવિક કે જરા 1 મિનિટ માટે પાણીમાં ભૂસકો મારો ને પછી પાછો તમને લઈ લઉં છું, ચાલે? नाव के अंदर 1 मिनट भी हम वो नाव के आश्रय को नहीं छोड़ सकते. एम आ भवसागर ना अंदर 1 मिनट पण एक क्षण पण परमात्मा नो आश्रय ज्યાં છૂટે છે આ કાલ એને ગ્રસીભૂત કરી લે છે. આ કાલનો પ્રવાહ છે ને બહુ સંભાળવા જેવો છે. એટલે જ મહાપ્રભુજીએ સિદ્ધાંત આપ્યો શ્રી કૃષ્ણ સેવા સદા કાર્ય. આ સદાના અંદર 24 કલાક છે. કૃષ્ણની સેવા એ સદા કરવાની છે. અને એ સદા કેવી રીતે થાય? આપણા વૈષ્ણવો તો વિચાર કર્યું કે મહાપ્રભુજી 24 કલાક કરી શકે, અમે ક્યાંથી 24 કલાક સેવા કરવાના? અમારું ઘર છે, અમારો સંસાર છે, અમારો વ્યવહાર છે, અમારો વ્યાપાર છે, અમારો સમાજ છે, અમારું આ છે, અમારું તે છે. હાઉ ઇટ ઇઝ પોસિબલ? ત્યારે મહાપ્રભુજી કહે છે કૃષ્ણ સેવા સદા કાર્ય એટલે 24 કલાક સેવા. કઈ રીતની સેવા? એમાં અનેક પ્રકારની બધી જ ભક્તિઓ આવી ગઈ. તમારા ઠાકોરજીને પોઢાડ્યા પછી તમે જેટલા પણ કલાકો જીવો છો, જેટલા પણ ક્ષણો જીવો છો, એ ક્ષણોને કલાકને કૃષ્ણને લક્ષીને બનાવી દો. સવારે તમે સ્નાન કરો છો ને, તો સ્નાન કરતી વખતે તમારા ભાવને તમારે ચેન્જ કરવાનો છે કે હું સ્નાન કેમ કરું છું? કારણ કે મારે મારા ઠાકોરજીને જગાડવાના છે અને એ ભાવથી ઠાકોરજીના સ્મરણ કરતા કરતા સ્નાન કરવું, એ સ્નાન કરવાનું કર્મ પણ થઈ ગયું સદા કાર્ય. તમે ભોજન કરો છો તો મારું દેહ એ પરમાત્માની સેવા કરવા માટે વ્યવસ્થિત રૂપે સક્રિય રહી શકે, પ્રવૃત્ત બની શકે, એ ભાવથી ભોજન કરવું એ પણ થયું સદા કાર્ય. અને ભોજન વખતે કૃષ્ણનો પ્રસાદનો ભાવ. તમે વ્યાપાર કરો છો તો આ ધન કમાઈને મારા પરિવારનું પોષણ થાય અને આ જ ધન દ્વારા પરમાત્માના સુંદર મનોરથો થાય, પરમાત્માના સુંદર રીતે અમે લાડ લડાવી શકીએ. આ ભાવથી ધનને કમાવું, વ્યાપાર કરવું એ પણ થઈ ગયું સદા કાર્ય. જીવનના પ્રત્યેક નાના નાના કર્મોને જ્યારે તમે કૃષ્ણને અનુલક્ષીને કરો છો, એ કૃષ્ણને અનુલક્ષીને કરેલું એ કર્મ એ ભક્તિ બની જાય છે. એ કર્મ રહેતું નથી, કારણ કે કર્મ તમારા માટે તમે નથી કરતા, એ પ્રભુ માટે કરો છો. જ્યારે કર્મ એ પ્રભુને સમર્પિત થઈ જાય છે તો ભક્તિ બની જાતા. તમને સાડી લેવાની ઈચ્છા થાય ને, એ સાડી લેતી વખતે ભાવ ચેન્જ કરી નાખો કે અમે બજારમાં સાડી લેવા જઈએ છે લગ્ન માટે નહીં, ફંક્શન માટે નહીં, પતિને પ્રસન્ન કરવા નહીં, કે મારી પોતાની પ્રસન્નતા માટે નહીં, પણ સાડી લેતી વખતે જો ભાવને ચેન્જ કરી નાખો ને કે મારી આ નવી સાડી પહેરીને જ્યારે હું મારા ઠાકોરજીના સમક્ષ જઈશ તો મારા ઠાકોરજી પણ પ્રસન્ન થશે. અને આ ભાવથી સાડી લેવી સદા કાર્ય. ભાવને ચેન્જ કરવાનો. દરેકના પાછળ કૃષ્ણ જો અનુલક્ષીને આવી જશે ને, કથા શ્રવણ કરું છું તો કથા શ્રવણ કરવાથી કૃષ્ણ માટેનો ભાવ વધે સદા કાર્ય. આ પણ સેવા જ છે. કથાને શ્રવણ કરવી એ પણ સેવા છે, સત્સંગ કરવું એ પણ સેવા છે, પ્રભુનું નામ સ્મરણ કરવું એ પણ સેવા છે. કૃષ્ણ સેવા સદા કાર્ય એટલે કૃષ્ણ વગરની એક પણ ક્ષણ તમારી જવી જોઈએ નહીં. આ દુનિયાના અંદર આનંદ એ કૃષ્ણ છે, આપણી એક પણ ક્ષણ એ આનંદ વગરની નહીં હોવી જોઈએ. જ્યાં આપણા મનના એ મસ્તિષ્કમાંથી આનંદ ગયું, સમજો કૃષ્ણનો આશ્રય ગયો અને કાળના ચક્રવ્યૂહમાં ફસાયા. તમે પોતાના જાતને પ્રશ્ન કરો, શું હું આનંદમાં છું? અને જો હું આનંદમાં નથી, એનો અર્થ એ છે કૃષ્ણ મારા જીવનમાં નથી. અને જ્યારે જ્યારે હું આનંદમાં છું, એ કૃષ્ણ મારા જીવનમાં છે.
જ્યાં મને ટેન્શન થયું, જ્યાં મને ડિપ્રેશન આવ્યું, જ્યાં હું હતાશ થયો, જ્યાં મને ગુસ્સો આવ્યો, જ્યાં મને ક્રોધ આવ્યો, જ્યાં મને ઈર્ષ્યા આવી, જ્યાં મને દ્વેષ આવ્યો, તમે પોતાના મનને કહેજો આ કૃષ્ણ તારામાંથી નીકળી ગયો છે. કેમ કે કૃષ્ણના રહેતા દ્વેષ આવી શકતો નથી, કૃષ્ણના રહેતા ઈર્ષ્યા આવી શકતી નથી, કૃષ્ણના રહેતા ક્રોધ આવી શકતો નથી, કૃષ્ણના રહેતા ટેન્શન આવી શકતું નથી, કૃષ્ણના રહેતા દુઃખ આવી શકતું નથી, કૃષ્ણના રહેતા આ સ્પર્શી શકતું જ નથી. આ 24 કલાક પુષ્ટિ સંપ્રદાય શું સિદ્ધાંત આપે છે? આનંદ में रहो, બી હેપી, બી રિલેક્સ. कितना सरस सिद्धांत महाप्रभु जी आपे छे, आनंद में रहो. और वो आनंद कब मिलेगा? जब 24 घंटा तुम्हारे दिल के अंदर, मन के अंदर, हृदय के अंदर, बुद्धि के अंदर कृष्ण तत्व समाहित होगा. कृष्ण भगवान ये તમારા જીવનના અંદર એક તમારા સંતાન રૂપે, તમારા ફેમિલી મેમ્બર રૂપે તમારા ઘરે જ્યારે બિરાજમાન થતા હોય અને તમે કૃષ્ણ માટેના વિચારો કરો, તમારો છોકરો છે ને તમારા ચિત્તમાં હંમેશા રહેશે. તમારો છોકરો બહાર જશે ને તમે વિચાર કરશો આ બહાર ગયો હશે, આમ કરતો હશે, ખાતો હશે, પીતો હશે, આમ થશે, તેમ થશે. ક્યાંક ને ક્યાંક તમારા છોકરાનું સ્મરણ જાણે કે અજાણે તમે કરશો. સપ્રયત્ન ચિત્ત વ્યાપારઃ ઇતિ અપ્રયત્ન ચિત્ત વ્યાપારઃ ઇતિ સ્મરણ. પ્રયત્ન વગર જે ચિત્તનો વ્યાપાર થાય છે એ સ્મરણ છે. સ્મરણ એ જરૂરી નથી કે બુદ્ધિને જોર લગાડીને કરવામાં આવે, એ સ્મરણ નથી. શરૂઆતમાં જોર લગાડવું પડે, પછી એ સ્વભાવમાં આવી જવું જોઈએ. પરમાત્માનું સ્મરણ અપ્રયત્ન ચિત્ત વ્યાપાર છે. પ્રયત્ન કર્યા વગરનો જે ચિત્તનો વ્યાપાર, એ સ્મરણ એ થઈ જ જાય. અને મહાપ્રભુજી કહે છે એ સ્મરણ થઈ જવું જોઈએ જ્યારે કૃષ્ણની ભક્તિ સિદ્ધ બને. કૃષ્ણ સેવા સદા કર્યા ત્યારે સિદ્ધ થશે જ્યારે 24 કલાક કૃષ્ણ તમારા હૃદયમાં રહે. आनंद में रहो, आनंद के साथ रहो, आनंदित बनो, यही तो पुष्टि मार्ग है. સંસારમાં રહીને ભગવાનની ભક્તિ કરવાનો સુંદર સિદ્ધાંત. અહીંયા મહાપ્રભુજી કહે છે સંસારને છોડવાનો નથી, સંસારમાં રહીને ભક્તિ છે. તમારી આસક્તિઓને વાળવાની છે કૃષ્ણમાં, પણ આસક્તિ હશે તો વળશે ને. ગુસાઈજી પાસે એક ભાઈ આવ્યો અને પૂછવા લાગ્યો મને ભગવાનને પ્રેમ કરવો છે. ગુસાઈજી કે તારા જિંદગીમાં કોઈને તે પ્રેમ કર્યો છે? એ કે ના. તો ગુસાઈજી કહે છે તારા જિંદગીમાં જો તે કોઈને પ્રેમ નથી કર્યો તો ભગવાનને પણ પ્રેમ નથી કરી શકવાનો, કારણ કે પ્રેમ કરવાની તારા અંદર ટેન્ડન્સી જ નથી. એ પ્રેમ કરવાની તારા અંદર એ આવડત હોય તો એ આસક્તિને ભગવાનમાં વાળી શકાય ને. निर्विन्नानाम ज्ञान योगः कर्म योगस्तु कामिनाम न निर्विन्नो नाति सक्तो भक्ति योगस्य सिद्धिदः. પુષ્ટિ માર્ગના અંદર બહુ બધો મોટો જ્ઞાની પણ જોઈતો નથી, બહુ વૈરાગ પણ જોઈતો નથી. પુષ્ટિ માર્ગના અંદર થોડુંક વૈરાગ, અતિશય વૈરાગી બનશો એમાંય મજા નથી. પહેલાના જમાનામાં બધા જે સંન્યાસી હતા, આજની વાત નથી કરતો, પહેલાના જમાનામાં બધા સંન્યાસી જમીન પર સૂવે, કોઈ ભૌતિક પદાર્થનો ઉપયોગ ન કરે. હવે જે માણસ આખું જીવન જમીન પર સૂતો હોય એને કેવી રીતે ખબર હોય કે મારા ઠાકોરજીની શૈયા સારી છે કે નહીં? તમને સારામાં સારી વસ્તુ ગમવી જોઈએ. આ ગમવાનો સિદ્ધાંત તમારા અંદર હોવો જોઈએ. આ પ્રિયતાનો ગુણ મનુષ્યના અંદર આવ્યો ક્યાંથી? એ પરમાત્માના અંશથી આવ્યો ને. મને આ વસ્તુ ગમી, તમે બોલ્યા મને આ વસ્તુ ગમી. આ ગમવાનો સિદ્ધાંત, આ ગમવાનો ગુણ આવ્યો ક્યાંથી? મનુષ્ય પોતે તો લાવ્યો નથી. મનુષ્યના અંદર ગમવાનો ગુણ છે જ નહીં, પ્રિયતા એના અંદર છે જ નહીં. એ પરમાત્માના અંશના કારણે એના અંદર એ ગમવાનો ગુણ આવે છે, પણ એ ગુણને બહિર્મુખતાથી એ જુએ છે. એટલે બહારની વસ્તુ એને ગમે છે, પણ પોતાના આત્માના આનંદની એને જરા પણ ફિકર નથી. એટલે અંતર્મુખ થઈ શકતો નથી અને આનંદિત થઈ શકતો નથી. પ્રિયતા, તમને સારામાં સારી વસ્તુ ગમવી જોઈએ, તમને સારામાં સારી સાડી ગમવી જોઈએ, તમને સારામાં સારી જ્વેલરી ગમવી જોઈએ, તમને સારામાં સારી સુગંધિત વસ્તુ ગમવી જોઈએ. આ બધી સારી વસ્તુ ગમશે ને પછી જીવનના એક પોઈન્ટ ઉપર, જીવનના એક સ્ટેજ ઉપર
તમે તમારી એ ગમતી વસ્તુઓની જે તમારી પ્રિયતાનો જે ગુણ છે ને એને પ્રભુ તરફ વાળો. તમારા અંદર જે ગમવાનો ગુણ છે, તમને જ્વેલરી બહુ ગમે છે પોતાના માટે, બસ પોતે બહુ પહેરી લીધી ને, કેટલા વર્ષ પહેરશો? 80 વર્ષ સુધી, 90 વર્ષ સુધી? ક્યાંક તો એ ગમવાના ગુણને પછી બ્રેક લગાડીએ ને. બહુ સારા સારા સાડીઓ પહેરવાના શોખ તમારા અંદર જન્મ્યા હોય, કેટલું પહેરશો? ઉંમર તો એનું કામ કરવાની છે ને, ઉંમર વધ્યા પછી પાછું 10 વાર ડાય કરીને પાછા યંગ દેખાવું છે ને. એ આપણે બુઢાપાને સ્વીકારીએ જ ખરા. We cannot accept old because at that particular point of the time આપણે કેવળ આપણો વિચાર કરીએ છીએ. અમુક જીવનના સ્ટેજ ઉપર તમે તમારામાંથી મનને કાઢીને પરમાત્મામાં લગાડો અને આપણામાંથી મનની આસક્તિને કાઢીને પરમાત્મામાં આસક્ત થવું, એ જ પુષ્ટિ માર્ગનો આનંદ છે. આસક્તિ રાખજો, ચોક્કસ શરૂઆતમાં જોઈશે. થોડી આસક્તિ, થોડો વૈરાગ્ય. કર્મ યોગસ્તુ કામિનામ ન નિર્વિન્નો નાતિ શકતો. થોડોક વૈરાગ્ય, થોડી આસક્તિ, અને આ બંનેને પરમાત્મામાં ભેગી કરો. ભક્તિ યોગોસ્ય સિદ્ધિદઃ, તબ ભક્તિ યોગ વો સિદ્ધ બનેગા. કેટલી સુંદર સિદ્ધાંતો શ્રી મહાપ્રભુજી આપ્યા કે પરિવારમાં રહીને આજે પ્રત્યેક વ્યક્તિ એ ગ્રહસ્થ આશ્રમમાં છે ને, બહુ ઓછા લોકો તો ગ્રહસ્થ આશ્રમીઓ માટે શ્રી મહાપ્રભુજીના જે સિદ્ધાંતો છે કે વ્યાપાર કરતા કરતા, પરિવારની પોષણ કરતા કરતા, સમાજની સેવા કરતા કરતા, પુષ્ટિ સંપ્રદાયના અંદર કઈ રીતે ફ્લેક્સિબલી ઈઝી વેમાં તમે ઠાકોરજીની સેવા કરતા કરતા આગળ વધી શકો છો. આ સિદ્ધાંતો કેટલા સરળ છે. તમે સેવા કરો એ તમારા પરિવારના છોકરાઓમાં સંસ્કાર પડે, આગળ જતા એ સેવા કરે. આખી વંશ પરંપરાને આમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી છે. તમે ભક્તિ કરો, છોકરાઓ કરે, એના છોકરા કરે, એના છોકરા કરે, એ સંસ્કાર મૂકો. થોડો વૈરાગ્ય, થોડી આસક્તિ, એ ભક્તિ યોગને સિદ્ધ બનાવે છે. અમુક સ્ટેજ ઉપર છે ને, પોતાના માટે નહીં પણ પ્રભુ માટે જીવો. અમુક સ્ટેજ પર પોતાના માટે નહીં, પરમાત્મા કે લીએ જીવો. બહુ હું કરવા કરતા અમુક સ્ટેજ પર પછી પ્રભુને લક્ષ્યમાં લાવો. पहला 25 वर्ष छोकराओं ने समझाओ, पहले 25 साल वो क्या है? वो कैरियर है, एजुकेशन है. બીજા 25 વર્ષ એ સંસાર છે, કિડ્સ છે, ફેમિલી છે, અને અંતિમ 25 વર્ષને કેવલ ભગવાનમાં ડેડિકેટ કરો. આ 25 વર્ષને ડિવાઈડ કરો. પહેલા 25 વર્ષમાં તમે છોકરાઓને સંસ્કાર આપો, ચારે ચોક્કસ ભણવાનું છે, સારું કેરિયર બનાવવાનું છે, સારી ડિગ્રી લાવવાની છે, ચોક્કસ ભણ. બીજા 25 વર્ષને સંસાર પર ધ્યાન આપો, ફેમિલી પર ધ્યાન આપો, છોકરાઓના પરવરિશમાં ધ્યાન આપો. પણ છેલ્લા 25 વર્ષને લોન્ચ કરવાનું છે ભક્તિ માર્ગના પ્લેટફોર્મ ઉપર. પહેલા છે ને ફ્લાઇટ રેડી થાય, પહેલા ફ્લાઇટ રેડી થાય, સાફ સફાઈ થાય, પેસેન્જર્સ બેસે, પછી ફ્લાઇટ ધીરે ધીરે ચાલે, પછી રનવે આવે, પછી ટેક ઓફ. 50 વર્ષ આ જીવનનો ફાઉન્ડેશન બનાવ્યા પછી એને ટેક ઓફ કરો. પછી એક જ લક્ષ્ય જોઈએ, ડેસ્ટિનેશન. ફ્લાઇટ જ્યારે ટેક ઓફ કરે ને, આમ તેમ ફાફા ના મારે. એ ફ્લાઇટનું એક જ ડેસ્ટિનેશન છે, મારે અહીંયા પહોંચવું છે. છેલ્લા 25 વર્ષનું ડેસ્ટિનેશન કેવલ કૃષ્ણ રાખો, પણ એ કૃષ્ણનું ડેસ્ટિનેશનના સંસ્કાર જો પહેલા 25માં હશે તો અંતિમ 25માં આવશે. એ બીજા રોપણ જો બાળપણથી નહીં થયું હોય, છોકરાઓને જો એ સંસ્કાર જ નહીં આપ્યા હોય કે તારું લક્ષ્ય કૃષ્ણ છે, તારા જીવનનું અંતિમ લક્ષ્ય કૃષ્ણને બનાવજે, તારા લાઈફને એ રીતે પ્લાન કરજે કે છેલ્લા 25 વર્ષ તું ભગવાનને આપી શકે.